હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સાયન્સ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 17 કે જંગલો આપણી જીવાદોરી. તો કે ફોરેસ્ટ અવર લાઇફલાઇન. એક સાંજે બુજો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો. તેને તેના મિત્ર સાથે તેમનો પરિચય કરાવ્યો. જો શું કહે છે કે બુજો છે એ એક વૃદ્ધ માણસ બાગમાં બે પ્રવેશ્યા અને એના મિત્ર સાથે તેમણે પરિચય કરાવ્યો કે પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા. જો એ પ્રોફેસર અહેમદ છે એ યુનિવર્સિટીમાં કામ કરતા હતા અને બાળકોએ રમવાનું શરૂ કર્યું. અને જ્યારે પ્રોફેસર અહેમદે ખૂણામાં બાકડા પર બેઠા હતા અને શહેરની ગોલ્ડ જ્યુબિલી ઉજવણીમાં તેમણે ભાગ લીધેલો હોવાથી તેઓ થાકી ગયા હતા. જો તેને શું કહે છે, ગોલ્ડ જ્યુબિલી છે એમાં ઉજવણી હતી એટલે તેને ભાગ લીધો હતો એટલે તે થાકી ગયા હતા. અને થોડી જ વારમાં બાળકો પણ આવ્યા અને તેમની બાજુમાં બેઠા હતા. તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા કે પ્રોફેસર અહેમદે તેમણે કહ્યું કે સંસ્કૃતના કાર્યક્રમ બાદ વૃદ્ધ લોકો એ શહેરના બેરોજગારીના પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા કે એક સૂચન એવું આવ્યું હતું કે શહેરની બહારનો જંગલનો વિસ્તાર સાફ કરીને ત્યાં એક ફેક્ટરી ઊભી કરવી. જો શું કહે છે, તેમને એવો વિચાર આવ્યો હતો કે શહેરની બહારની જે જંગલ વિસ્તારની સાફ કરીને ત્યાં ફેક્ટરી ઊભી કરવાની હતી. આથી શહેરની વધતી જતી વસ્તીની રોજગારી મળી રહે. જો વધતી જતી જે રોજગારી હોય એટલે મળી રહે. અને જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકો તેનાથી વાંધો હતા. જો શું કહે છે, અહેમદ એમ કહે છે કે ઘણા લોકો છે એને ફેક્ટરી ત્યાં બનાવવા દેવી નહોતી એટલે તે વાંધામાં હતા. અને આ સાંભળી બાળકોને સ્તબ્ધ થઈ ગયા. જો શું કહે છે, સ્તબ્ધ થઈ ગયા. પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે. જો સાંભળો શું કહે છે, પ્રોફેસર અહેમદ એમ કહે છે કે જંગલો છે એ લીલા ફેફસા છે એટલે આખું લીલું છે અને કે કુદરતનું જળ શુદ્ધિકરણનું તંત્ર છે. જો અહીંયા તમને જંગલ તરફનો એક નજર બતાવી છે કે બાળકો અસમંજસમાં પડ્યા. જો શું કહે છે, બાળકો છે એ અસમંજસમાં પડ્યા કે પ્રોફેસર અહેમદ સમજાવ્યા કે બાળકો જંગલની મુલાકાત લીધેલ નથી. જો શું છે, બાળકો કોઈ દિવસે જંગલની મુલાકાત લીધેલી છે નહીં. બાળકો પણ જંગલ વિશે વધુ જાણવું હતું. જો બાળકોને પણ વધુ જાણવું હતું કે જંગલમાં શું પરિસ્થિતિ છે, જંગલમાં કેમ વૃક્ષો છે, બધું જાણવું હતું. અને તેમણે પ્રોફેસર અહેમદ સાથે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જો શું કહે છે, એ પ્રોફેસર અહેમદ સાથે તેણે મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. હવે આપણે જોઈએ 17.1 જંગલની એક મુલાકાત. તો કે વિઝિટ ટુ અ ફોરેસ્ટ. એનો મતલબ એમ થાય છે કે જંગલની એક મુલાકાત છે તો એને ઇંગ્લિશમાં એમ કહેવાય છે કે વિઝિટ ટુ અ ફોરેસ્ટ. કે એક રવિવારની સવારે બાળકો છરી, બહિર્ગોળ લેન્સ, લાકડી, નોટબુક વગેરે લઈને એક સાથે જંગલની મુલાકાતે નીકળ્યા. જો શું કહે છે, જે એક દિવસ રવિવાર હતો અને સવારે બાળકો છરી, બહિર્ગોળ લેન્સ, લાકડી, નોટબુક લઈને એક સાથે જંગલની મુલાકાતે નીકળ્યા હતા. અને રસ્તામાં તેમણે તેમની જ નજરોનો એક છોકરો ટીબુ મળ્યો. કેવો મળ્યો? ટીબુ મળ્યો, જે તેની માસી સાથે ઢોર ચડાવવા જઈ રહ્યો હતો. કોની સાથે? એમની માસી સાથે. અને ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા આમ તેમ દોડતા હતા. જો શું કહે છે, એકઠા રાખવા માટે તે આમ તો દોડતા હતા. અને જ્યારે તેને છોકરાઓને જોયા ત્યારે તે તેમની સાથે ચાલવા લાગ્યો. શું કહે છે, જ્યારે એને છોકરાને જોયા તે એની સાથે ચાલવા લાગ્યો હતો. અને જ્યારે તેની માસી બીજા રસ્તા પર ગયા, જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા, ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત
રહેવા ઈશારો કર્યો। જો શું કહે છે, ટીબુએ હાથ ઉપર કર્યો તેથી તે શાંત રહેવા એને ઈશારો કર્યો હતો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે છે। શું કહે છે, જો આપણે જંગલમાં જાય તો આપણે અવાજ ન કરીએ, તો જેથી આપણે અવાજ કરીએ તો જંગલના પ્રાણીઓને વધારે ખલેલ પહોંચી શકે છે। અને ટીબુ પછી તેમને ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો કે તેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે। જો શું કહે છે, ટીબુ છે જે ઊંચાઈવાળા વિસ્તારો હોય એમાં લઈ ગયો જેથી એ જંગલના બહોળા વિસ્તારો જોઈ શકે। બાળકોને નવાઈ લાગી કારણ કે તેઓ જંગલ જ જોઈ ન શકતા, તે વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ પર જાણે લીલી ચાદર પથરાયેલી હોય। જો શું કહે છે કે બાળકોને એવી રીતે નવાઈ લાગી કે જે જમીન જોઈ ન શકતા કે એને વિવિધ વૃક્ષો મથાળા દ્વારા આખી ભૂમિ છે એ લીલી ચાદર પથરાયેલી હોય। જો કે લીલું આવરણ બધી જગ્યાએ એક સરખું લીલું નહોતું। જો શું કહે છે કે જે લીલું આવરણ છે એ બધી જગ્યાએ એક સરખું નહોતું અને પર્યાવરણ શાંત હતું અને હવાની ઠંડી લહેરથી પસાર થઈ રહી હતી। જો શું કહે છે, પર્યાવરણ હતું એ એકદમ શાંત હતું અને હવાની ઠંડી ઠંડી લહેરો આવતી હતી અને જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગી સફર થઈ ગયા। જો શું કહે છે, બાળકો છે ખૂબ ખુશ અને તાજગી સફર થઈ ગયા। જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓને અચાનક પક્ષીઓનો મધુર અવાજ અને વૃક્ષો ઉપરથી ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા। જો શું કહે છે કે જ્યારે તેઓએ નીચે ઉતરતા આવ્યા એમ એને પક્ષીનો મધુર અવાજ, મધુર કલરવ અને વૃક્ષો પર ડાળીના કેટલાક અવાજ સાંભળી ઉત્સાહિત હતા કે ટીબુએ તેમણે શાંત થવા કહ્યું, કારણ કે અહીં સામાન્ય બાબત હતી કે બાળકોની હાજરીમાં કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ ન પહોંચે। તો શું કહે છે કે બાળકોની હાજરીમાં જે વાંદરાએ ઉપર તરફ કૂદાકૂદ અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચે નહીં। અને પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓ સાવધાન કરતા ચેતવણી આપે છે। શું કહે છે, પ્રાણીઓ ઘણીવાર છે આ પ્રકારે બીજા પ્રાણીઓ સાવધાન કરવા માટે ચેતવણી આપે છે। અને ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે। શું કહે છે, ઊંડાણવાળા વિસ્તારમાં કયા પ્રાણીઓ રહે છે? તો ટીબુએ કહ્યું કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી એ ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે। અને પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમને જંગલના ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવા જોઈએ। જો શું કહે છે, એને ચેતવણી આપી કે ચેતવ્યા કે જંગલના ઊંડાણવાળા વિસ્તાર છે ત્યાં જવાની ના પાડી। બુજો અને પહેલીને યાદ હતું કે તેઓ જંગલ એક વસવાટ હોવા પર એણે ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલ। જો તમને અહીંયા કેટલાક જંગલી પ્રાણીઓ બતાવ્યા છે આકૃતિમાં, અને જો વસવાટ તરીકે જંગલમાં જો વાંદરા તમને આકૃતિમાં બતાવે છે, રીંછ બતાવે છે, શિયાળ છે, કે હવે તેમણે જોયું કે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે। જો વિચારવા લાયક છે કે જંગલ છે એ કેવી રીતના પ્રાણીઓ માટે વનસ્પતિ અને ઘર પૂરું પાડે છે। જો તમને અહીંયા લીમડો, સીસમ, સેમલ, વાંસ, કેટલાક જંગલી વૃક્ષો તમને બતાવ્યા છે કે જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડ-ખાબડ હતી અને તે ઘણી વનસ્પતિઓ ઘેરાયેલી હતી। જો શું કે છે, એ ઉબડ-ખાબડ હતી અને તે ઘણી વનસ્પતિથી ઘેરાયેલી હતી। અને ટીબુએ સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આંબળા, વાંસ
કાચનાર વગેરે ઓળખવાની મદદ કરી. જો આટલા જે વૃક્ષો છે એને ઓળખવાની મદદ કરી. અને પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો, ક્ષુપ, જડીબુટ્ટીઓ અને ઘાસ ઓળખ્યા. જો કેટલા અહેમદ છે એને વૃક્ષો, જડીબુટ્ટીઓ, ક્ષુપ, ઘાસ એવા ઓળખ્યા. અને વૃક્ષો ઉપર કેટલાય વેલાઓ અને લતાઓ છવાયેલા હતા. જો શું કહે છે, ઘણા બધા વેલાઓ અને લતાઓ છવાઈ ગયેલા હતા. અને સૂર્યના પાંદડા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો. જો શું કહે છે કે સૂર્ય છે એ પાતળા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો, જેથી જંગલમાં ખૂબ જ અઘરું લાગતું હતું. જો શું કહે છે, જેથી જંગલ છે એ ખૂબ જ અઘરું લાગતું હતું. હવે આવે છે પ્રવૃત્તિ 17.1. તો કે તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો અને વસ્તુની જંગલમાંથી મળેલ સામગ્રીઓમાંથી બનેલી હોય તેવી યાદી બનાવો. જો શું કહે છે કે જંગલમાંથી જે આપણે વસ્તુ બનાવી હોય એની આપણે યાદી બનાવવાની છે. કે તમારી યાદીમાં ઘણી લાકડાની વસ્તુઓ હશે, કે જેમ કે પ્લાયવુડ, સ્તરકાષ્ઠ, બળતણ લાકડું, ખોખા પેપર, દીવાસળી અને ફર્નિચર. કે શું તમે જાણો છો કે ગુંદર, તેલ, મસાલા અને પ્રાણીઓના ખોરાક અથવા ઘાસચારો અને જડીબુટ્ટીઓ એ બધી જ વન્ય પેદાશો છે? જો વન્ય પેદાશો કઈ કઈ છે તો તમે જાણો છો, તો કે ગુંદર, તેલ, મસાલા, પ્રાણીઓના ખોરાક અથવા ઘાસચારો અથવા જડીબુટ્ટીઓ એ વન્ય પેદાશો છે. કે શીલાને આશ્ચર્ય થયું કે આ બધી વનસ્પતિ કોણે ઉગાડી હશે? તો કે પ્રોફેસર અહેમદે એને ઉત્તર આપ્યો કે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. જો શું કહે છે, એ આખા કુદરતમાં જે વૃક્ષો છે એ પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. અને જંગલીઓની ભૂમિ તેમણે અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. જો શું કહે છે, એની અંકુરિત ભૂમિ, જે જંગલોની ભૂમિની અંકુરિત અને છોડના જે રૂપાંતરિતની સાનુકૂળતા છે એ પૂરી પાડે છે. અને કેટલાક વૃક્ષો પરિણમે છે. શું કહે છે, કેટલાક વૃક્ષોમાં પરિણમે છે. તેમણે ઉમેર્યું કે પ્રકાંડ ઉપરની ડાળીઓના ભાગને વૃક્ષનો જો શું કહે છે કે એને વૃક્ષનો તાજ મુંગટ કહેવાય છે. જો જે પ્રકાંડ ઉપરની ડાળીના ભાગ હોય એને વૃક્ષનો તાજ મુંગટ કહે છે. જો તમને અહીંયા આકૃતિ બતાવી છે, જો જંગલીઓ પેદાશો તમને બતાવી છે, તે જંગલની પેદાશો કેવી હોય તો કે જો એમાં ગુંદર, કાથો, લાકડાની મૂર્તિ, મધ અને સીલ, લાખ, મીણ બતાવી છે. કે પ્રોફેસર બાળકોને ઉપર જોવા કહ્યું કે જંગલોમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને કેવી છત્રછાયા પ્રદાન કરે છે તે જાણ્યું. જો શું કહે છે કે પ્રોફેસર અહેમદે બાળકોને એમ કીધું કે તમે ઊંચે જુઓ અને એની વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને કેવી છત્રછાયા પ્રદાન કરે છે તે જણાવ્યું. અને તેઓએ તેમની છાયા વિશે ઓળખાવ્યું. જો તમને અહીંયા નીચે આકૃતિમાં 17.7માં તમને જો કેટલા પ્રકારના તાજના આકારો બતાવ્યા છે. જો કેવા કેવા પ્રકારના તાજના આકારો, કેવા કેવા, જો એના વૃક્ષો કેવા બધાના અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 17.2. તો કે તમારા પાડોશમાં આવેલ જંગલ કે બગીચાની મુલાકાત લો. જો તમારી આડોશ પાડોશમાં જ્યાં બાગ બગીચો હોય ત્યાં તમારે મુલાકાત લેવાની છે અને વૃક્ષોનું અવલોકન કરો કે તેમને ઓળખવાનો પ્રયત્ન કરો. જો ગમે એ વૃક્ષ હોય એનું અવલોકન કરવાનું, તમારે જોવાનું છે ને તેને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. કે માનો કે આ આંબો છે, આ પીપળો છે, આ આસોપાલો છે, એવી રીતે તમારે બધાને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. કે તમે કોઈ વકીલોની સલાહ લઈ શકો છો કે અથવા વૃક્ષો વિશેની પુસ્તકની મદદ પણ લઈ શકો છો. જો વૃક્ષો વિશે તમે પુસ્તકની મદદ પણ લઈ શકો છો. અને તમે નિહાળેલા વૃક્ષોની લક્ષણોની યાદી બનાવો, જેમાં તેમની ઊંચાઈ,
પર્ણનો આકાર, મુંગટ અથવા છાછ અને પુષ્પો અને ફળો. જો આટલાની તમારે યાદી બનાવવાની છે કે ઊંચાઈ એની કેટલી હોય, પર્ણનો આકાર કેવો હોય, મુંગટ અથવા છાછ કેવો હોય, પુષ્પ અને ફળો કેવા હોય, કે કેટલીક વનસ્પતિઓના મુંગટના આકારો પણ દોરો. જો મુંગટ હોય એના આકારો પણ દોરો. અને પ્રોફેસર અહેમદે એવું નિર્દેશન કર્યું કે વૃક્ષોના મુંગટ વિવિધ પ્રકારના અને તથા કદના હોય છે. જો વિવિધ પ્રકારના અથવા કદના હોય છે. અને જંગલમાં મુંગટની રચાતી જુદી જુદી આડી હરોળો જોવા મળે છે. કેવી આડી હરોળો જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો કહે છે. જો તમને વ્યાખ્યા પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે વાનસ્પતિક સમૂહો કોને કહે છે, તો કે જે મુંગટથી રચાતી જુદી જુદી આડી હરોળો જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો કહે છે. અને વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું ક્ષુપ, તેના પછીનું લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. જો શેનું કે એ લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. અને બુજોએ પૂછ્યું કે શું આપણે દરેક જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈએ છીએ? તો પ્રોફેસર અહેમદે કહ્યું, જો અહીંયા જંગલના છત્રછાયા અને વાનસ્પતિક સમૂહો બતાવ્યા છે, તો એમાં છત્રછાયા અને અંડરસ્ટોરી, તો કે પ્રોફેસર અહેમદ કહે છે કે ના, વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારો વિવિધતા જોવા મળે છે. જો કેવી કે એના પરિસ્થિતિઓને આધારે તમને વૃક્ષોની વિવિધતાઓ, વનસ્પતિના પ્રકારોની વિવિધતા જોવા મળે છે. અને દરેક જંગલો પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. જો દરેક જંગલો હોય એમાં પ્રાણીઓની પણ વિવિધતા જોવા મળે. પ્રાણી પણ તમને જંગલોમાં અલગ અલગ જોવા મળે છે. તો કે કેટલાક બાળકોને આમથી તેમ ક્ષુપ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયાઓને જોવાને મશગુલ હતા. જો શું કે છે, બાળકો છે એ પતંગિયા ઉડતા હોય અને જે સુંદર પતંગિયા હોય એ જોવામાં મશગુલ હતા. અને તેઓને છોડવાઓને ખૂબ જ નજીકથી જોતા હતા. જો શું કે છે, એ તે છોડવાને ખૂબ જ નજીકથી જોતા હતા. અને જ્યારે જો તમને અહીંયા જંગલનું તળિયું બતાવ્યું છે કે જ્યારે તેઓની છોડની આસપાસ ફરતા હતા અને તેમના વાળ અને કપડા પર બીજ અને વનસ્પતિના અમુક ભાગો લટકતા હતા. જો શું કહે છે કે તેમના વાળ અને કપડા બીજ અને વનસ્પતિના અમુક ભાગો પર લટકતા હતા. અને તેઓએ ઘણા કીટકો, કરોળિયાઓ, ખિસકોલીઓ, કીડીઓ અને વનસ્પતિની છાલ પર ચોટેલા ઘણા નાના પ્રાણીઓ, વૃક્ષોના પર્ણો અને તળિયા પર સડેલા પર્ણો પર જોયા. જો શું કહે છે, એને કેટલી વસ્તુઓ જોઈ, તો કે કીટકો, કરોળિયાઓ, ખિસકોલીઓ, કીડીઓ અને વનસ્પતિની છાલ પર ચોટેલા અને નાના જો પ્રાણીઓ અને વૃક્ષોના જે પર્ણો હતા અને તળિયા પર સડેલા જે પાંદડા હતા એ જોયા. અને તેમણે આ બધા પ્રાણીઓના ચિત્ર બનાવવાનું પણ શરૂ કરી દીધા. અને જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણ, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હતા. જો શેનાથી આવરિત હતા? તો કે એ જંગલનું તળિયું હતું એ ઘેરા રંગનું હતું અને મૃત સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હતા. અને સડેલા પર્ણોને ભેજવાળા અને હુંફાળા હતા. કેવા હતા સડેલા પર્ણો? એકદમ ભેજવાળા અને હુંફાળા જોવા મળતા હતા. બાળકોએ વિવિધ બીજ અને પર્ણ તેમના એકત્રીકરણ માટે લીધા અને જે મૃત વર્ણ હતા એના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગે છે. શું કે છે એ કે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગે છે. કે શું સડેલો પદાર્થ હંમેશા ગરમ હોય? અને પ્રોફેસર અહેમદને આ પ્રશ્નનો જવાબ માટે બાળકોને એક પ્રવૃત્તિ કરવાનું સૂચવ્યું. તો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 17.3
તો કે એક ખાડો ખોદો. જો બાળકોને એમ કહે છે કે એક ખાડો ખોદો તમે, તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો. જો શું નાખવાનું છે? શાકભાજીનો કચરો અને પર્ણ. થોડુંક પાણી ઉમેરો અને 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર સુધી કરો. જો શું કે છે? 3 દિવસ છે ને રાખી મૂકવાનું છે ને માટીના ઉપરનું સ્તર દૂર કરો. કે શું ખાડાના અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે? કે પહેલીએ પૂછ્યું, અહીં ઘણા વૃક્ષો છે અને ઘણા જંગલો પણ છે, અને જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? જો શું કે છે? ફેક્ટરી આપણે બનાવવા માટે વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? તો પ્રોફેસર અહેમદે તમે સ્વયંપોષી અને પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું છે ક્યારે? કે વનસ્પતિ એક ખોરાક કેવી રીતે બનાવે છે? પણ તમે શીખી ગયા છો. જો વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તમે આગળના ચેપ્ટરમાં અને આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે બધા જ પ્રાણીઓ પર તે શાકાહારી હોય કે માંસાહારી હોય, આખરે તે વનસ્પતિ પર જ નભે છે. શું કહે છે? કે ઘણા પ્રાણીઓ એવા હોય છે કે શાકાહારી હોય અને માંસાહારી હોય, આખરે પણ વનસ્પતિ પર જ નભે છે. જો એને શું જોઈએ? એનો ખોરાક વનસ્પતિ જોઈએ છીએ. અને વનસ્પતિ પર નભનારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શું કરે છે? બીજા સજીવો દ્વારા ખોરાક છે ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આપણે કીટકો ઘાસ ખાય છે, દેડકો કીટકોને ખાય છે, સાપ છે દેડકાને ખાય છે. આમ આહાર શૃંખલા રચાય છે. જો એવી રીતના છે, જો કીટકો છે એ ઘાસને ખાય છે, દેડકો છે એ કીટકોને ખાય છે અને સાપ છે દેડકાને ખાય છે. એવી રીતના આહાર શૃંખલા રચાતા જ રહે છે. તો કે ઘાસ, કીટકો, દેડકા, સાપ, સમડી એ જંગલમાં ઘણી આહાર શૃંખલાઓ જોવા મળે છે. જો આવી રીતના છે એ બધી જંગલમાં છે એ આહાર શૃંખલાઓ જોવા મળે છે કે બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. જો આહાર શૃંખલા છે એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે કે જો એક આહાર શૃંખલાઓ ખલેલ પડે તો અન્ય આહાર શૃંખલા પર અસર થાય છે. જો એક આહાર શૃંખલાને અસર પડે તો એવી બધી જ આહાર શૃંખલા પર અસર થાય છે. અને જંગલો દરેક અન્ય ભાગ પર આધારિત છે. જંગલો છે એ અન્ય ભાગ પર આધારિત છે કે જો આપણે એક હિસ્સો દૂર કરીએ કે જેમ કે વૃક્ષો, તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળે છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ તો બીજા વૃક્ષો બાકીના હિસ્સા પર અસર મળે છે જોવા. કે પ્રોફેસર અહેમદને બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિર્ગોળ કાચમાં નિહાળવા કહ્યું અને તેમણે તેમાં જો તમને અહીંયા જંગલોની વનસ્પતિ, જમીન, ભૂમિ અને વિઘટકોના આંતરિક સંબંધ બતાવ્યા છે. જો એમાં શું શું જોવા મળે છે આકૃતિમાં? તો કે પાણી, જમીન, વિઘટકો, પોષક તત્વો, પ્રકાશ સંશ્લેષણ, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. કે નાની ફૂગ, મશરૂમ જોવા મળી. જો શું કે છે? નાની ફૂગ અને મશરૂમ જોવા મળી અને તેઓ નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું. જો નાના જીવજંતુનું સૈન્ય હોય એ જોવા મળ્યું કે જેમ કે કીડીઓ, ઢાલિયા જીવડાઓ વગેરે. જો શું કે છે? જે કીડીઓ અને ઢાલિયા જીવડાઓ વગેરે. અને તેમણે નવાઈ લાગી કે આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે? કે પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે નરી આંખે સરળતાથી જોઈ શકતા સજીવો ઉપરાંત પર સૂક્ષ્મ જીવો જમીન પર રહે છે. પ્રોફેસર અહેમદે એને એવી રીતના શીખવાડ્યું કે જે નરી આંખે જે સરળતાથી આપણે જોઈ શકતા સજીવો છે એ સૂક્ષ્મ જીવો જમીનમાં રહે છે. સૂક્ષ્મ જીવો એ જમીનમાં રહે છે. અને પહેલીને આશ્ચર્ય થયું ને કે ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે? જો ફૂગ છે અને સૂક્ષ્મજીવો છે એ શું ખાય છે? તો પ્રોફેસર અહેમદે એને જવાબ આપ્યો
કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે. જો મૃત વનસ્પતિ અને જે પ્રાણીઓ એની પેશી હોય એના ઉપર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. જો ઘેરો રંગ હોય એના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. કે તમે સેન્દ્રિય પદાર્થો વિશે તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ગયા અને જમીનના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થ જોવા મળે છે તેનું જમીનમાં શું મહત્વ છે તે તમે પ્રકરણ 9માં શીખી ગયા છો. કે સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓમાં કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. જો શું કહે છે? મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિયમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. જો વિઘટકો કોને કહે? એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકશે. તો કે જે સજીવો કે સૂક્ષ્મ જીવો છે અને એ મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે જેને વિઘટકો કહે છે. આ સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો સૂક્ષ્મ જીવો છે એ જમીન એ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી એ ઝડપથી જમીન પરના મૃત પાંદડાઓ દૂર કર્યા. જો શું કે છે? પહેલી એ મૃત પાંદડાઓ દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીના સ્તર જોવા મળ્યું. જો એની નીચે કેવું માટીનું સ્તર જોવા મળ્યું કે સેન્દ્રિય પદાર્થની હાજરી એ સૂચવે છે. સેન્દ્રિય પદાર્થની હાજરી છે એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે. જો શું કહે છે કે જમીનની જે મૃત વનસ્પતિ છે અને પ્રાણીના પોષક ઘટકો છે એ મુક્ત થયેલ છે અને અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે. જો વનસ્પતિ પોષક દ્રવ્ય છે એ વનસ્પતિ દ્વારા શોષાય છે. અને સેલો એ પૂછ્યું કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય? તો ટીબુએ જવાબ આપ્યો કે મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બને છે. જો શેનો? કે જો એ ગીધ છે, કાગડા છે, શિયાળ છે અને મૃત જીવજંતુઓ એનો ખોરાક બની જાય છે. આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. જો પોષક તત્વો છે એ ચક્રમાં ફરતા રહે છે અને આથી જંગલમાં કશું નકામું જતું નથી. જો જંગલમાં છે એ કશું કે કચરો કે કાંઈ નકામું જતું નથી. અને પહેલીએ પ્રોફેસર અહમદને યાદ કરાવ્યું કે તેમણે જંગલને લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. કે પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. જો શું કહે છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે અને પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે. જો પ્રાણીઓ એના શ્વસન દ્વારા એ ઓક્સિજન પૂરો પાડે છે. અને વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. જો વાતાવરણમાં જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલોને ફેફસા કહે છે. જો સમજાણું કે જંગલોને ફેફસા કેમ કહે છે? તો કે વાતાવરણ અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડને સંતુલિત જાળવે છે. આથી જંગલોને ફેફસા કહેવાય છે. પહેલી કે પોતાનો મિત્રને યાદ કરાવ્યું કે તેઓ પ્રકરણ 1માં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરી ગયા છે. જો તમને કયા આકૃતિ બતાવી છે નીચે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, તો કે O2 છે એટલે ઓક્સિજન છે એ પ્રાણીઓ, CO2 છે અને એ વનસ્પતિમાં છે. તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ O2 અને CO2. કે બાળકોએ આકાશના વાદળો બનતા જોયા. જો શું કે છે? બાળકો છે એને આકાશના વાદળો છે બનતા જોયા અને બુજોએ યાદ કર્યું કે તેણે ધોરણ 6માં
જળચક્રનો અભ્યાસ કર્યો। જો શું કહે છે, આપણે જળચક્રનો અભ્યાસ કર્યો અને વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે, મૂળ હોય એનું મૂળિયું હોય એના દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને મુક્ત કરે છે। જો હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે। જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? જો શું કહે છે કે જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? કે ટીબુએ કહ્યું કે જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી। જો શું કહે છે, ટીબુએ એમ કીધું કે વનસ્પતિ અને પ્રાણી છે કે જંગલોનું જ માત્ર ઘર નથી, તેઓ ઘણા લોકો પણ રહે છે। જો તેમાં ઘણા લોકો પણ રહે છે અને તેમના ઘણા જુદી જાતિઓ પણ છે। શું કહે છે, એમાં એની જુદી જાતિઓ છે અને ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદ અંશે જંગલો પર નિર્ભર છે। કેના પર? જંગલો પર નિર્ભર છે અને જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે। જંગલો છે એ કઈ કઈ વસ્તુ પૂરી પાડે છે? તો કે ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે। તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓ પણ પરંપરાગત જ્ઞાન પણ છે। શું કે છે, એની જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન છે કે જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે કેટલાક હરણો ઝરણું પાર કરતા જોયા। જો શું કે છે, બુજો છે તે જંગલમાં પાણી પી રહ્યો હતો, ઝરણામાં પાણી પી રહ્યો હતો ત્યારે હરણો ઝરણું પાર કરી રહ્યા હતા। તેઓ ગીચ ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા। કેવા? ગીચ ઝાડીઓ એમાં અદ્રશ્ય થઈ ગયા અને ઊંચું ઘાસ પ્રાણીઓની ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે। શું કહે છે કે ગીચ ઝાડીઓ અને એનું ઊંચું ઘાસ છે પ્રાણીઓનો ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે અને તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે। જો શું કહે છે, એના માંસાહારીઓથી પણ એમને બચાવે છે। જો તમને જંગલમાં હરણ બતાવ્યા છે તો કે પહેલીને યાદ આવ્યું કે તેણીએ પીપળાનો રોપો અને એની શાળાની દિવાલ પર જોયેલો। જો પીપળાનો રોપો છે એ શાળાની દિવાલ પર જોયેલો અને આમ કેવી રીતે થયું તેણીને સમજાવી શકશો? કે ટીબુએ ધીરેથી જંગલના તળિયે જોયું અને તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીઓના મળ બતાવ્યા। જો શું કહે છે, કેટલાક પાણીના મળ બતાવ્યા। તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો। જો જુદા જુદા પ્રાણી હોય એના મળનો તફાવત સમજાવ્યો અને પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલના અધિકારી કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મૂળ અને પગલાંની નિશાનીઓથી ઓળખાય છે। જો શું કહે છે, એના મળ અને કેટલાક પગલાંની નિશાનીથી ઓળખાય છે। બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી શું કહે છે કે બુજો છે એણે બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો। મળનો અને સડેલો ઢગલો બતાવ્યો અને તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા, ઈયળો ખોરાક મેળવતા હતા। જો ઢાલિયા જીવડા છે અને ઈયળો છે એ ખોરાક એનો પોતાનો ખોરાક મેળવતા હતા અને તેમાંથી બીજકુરિત વિકસિત રહ્યા હતા। જો બીજકુરિત એ વિકસિત કરી રહ્યા હતા અને જો જુદા જુદા છોડ અને ક્ષુપના હતા। કેવા હતા? જુદા જુદા છોડના હતા અને ક્ષુપના પણ હતા અને પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિઓ બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે કે જેમ કે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે। જો જંગલની વૃદ્ધિ છે એ પુનર્વિકાસ માટે જરૂરી છે કે પ્રાણીઓની સડી ગયેલો મળ અને બીજકુરિતનો શોષણ પૂરું પાડે છે। બીજકુરિત હોય એનું શોષણ પૂરું પાડે છે અને તે પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે આ સાંભળીએ બુજોને પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓ અને વિકસાવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો
જો તમને દિવાલ પરથી અંકુરિત કરેલ જો પીપળો બતાવ્યો છે કે વનસ્પતિની વિવિધ જાતિઓ અને જંગલોની તૃણહારી ખોરાકના રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે અને તૃણાહારીઓની વધુ સંખ્યાઓ એટલે કે માંસાહારીઓથી માટે ખોરાક વધુ જથ્થો. જો શું કહે છે કે તૃણાહારીની વધુ સંખ્યાઓ અને માંસાહારીઓ માટે ખોરાકનો વધુ જથ્થો, કે પ્રાણીઓની વિવિધતા જંગલોની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. શું કહે છે? જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. કે વિઘટકો, પોષક તત્વો પુરવઠો જંગલના વૃક્ષો પૂરા પાડવામાં સહાય કરે છે. જો વિઘટકો હોય અને પોષકના તત્વો હોય પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાયક કરે છે, જેથી ખોરાકનો અથવા જેથી જંગલનો એક અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. જો કહેતાથી જંગલોનું અદ્વિતીય જીવન છે એ અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. જો તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે વરસાદનું પાણી વૃક્ષો પરથી ટીપા સ્વરૂપે નીચે પડે છે અને જમીનમાં ઉતરે છે. જો તમને અહીંયા બતાવ્યું છે વરસાદ, બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન, ગીચ છત્રછાયા જે વાનસ્પતિક વૃક્ષોની જુદા સ્તરો અને વરસાદની ઝડપે ઓછી કરે છે. મૂળતંત્ર જળ સપાટી અને મૂળતંત્ર પાણીને જમીનમાં નીચે રહેવા માટે મદદ કરે છે. આવૃત જમીન સપાટી જે ગાલીચાની જેમ કાર્ય કરે છે અને જે સળતા પદાર્થો ધરાવે છે. જો તમને આકૃતિમાં આટલી વસ્તુ બતાવી છે કે બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. જો શું કહે છે? બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું અને ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો કે જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જો શું કહે છે? જ્યારે પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો અને જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જમીનના તળિયે અથડાતા નહોતા. જો શું કહે છે? એ વરસાદના ટીપાં છે એ જમીનમાં સીધે અથડાતા નહોતા અને જંગલોને સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા કે વરસાદના પ્રવાહ રોકી રાખે છે. શું રાખે છે કે જંગલોના તળિયે જે અથડાતા નહોતા અને જંગલના સૌથી ઉપરના વિસ્તારમાં જે છત્રછાયા હતી એ વરસાદના પ્રવાહને રોકી દે છે અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. જો ડાળીઓ અને વૃક્ષોના જે પ્રકાંડ છે એના દ્વારા નીચે આવે છે અને ડાળીઓ પરથી ક્ષુપ અને છોડવાઓ પર પાણી ટપકે છે અને તેમણે જોયું કે જમીન હજુ સૂકી હતી. કેવી હતી? જમીન સૂકી હતી અને અડધા કલાક પછી વરસાદ અટક્યો અને તેમણે જોયું કે મૃત પર્ણોનું ભોયતળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું. જો મૃત જે ભોયતળિયું હતું મૃત પર્ણોનું એનું સ્તર છે એ હવે ભીનું લાગતું હતું અને પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. કેવું નહોતું? સ્થિર નહોતું. અને બુજોએ વિચાર્યું કે જો શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોત તો પૂર આવી ગયું હોત. જો શહેરમાં હોત આટલો ભારે વરસાદ આવે તો પૂર આવી ગયું હોત, એ જંગલમાં પૂર આવે નહીં. જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય? તો પ્રોફેસર અહેમદે કહ્યું કે જંગલ એ વરસાદી પાણીને કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. જો જંગલો છે એ વરસાદી પાણી હોય એ કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે અને તેઓ જમીનમાં સંગ્રહ વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે. કેવી? વર્ષ દરમિયાન જે જળ સપાટી હોય એ જાળવી રાખવામાં મદદ કરે છે અને જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં પરંતુ ઝરણાઓ પાણીમાં પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે. જો શું કહે છે? ઝરણાઓ પાણી પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. કેવો? સ્થિર પાણીનો. અને બીજી તરફ જો કે વરસાદ કે વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે. જો જ્યાં વૃક્ષો ન હોય ત્યાં વરસાદ છે એ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. જ્યાં નજીકનો વિસ્તાર હોય ત્યાં પૂર આવી જાય અને વૃક્ષોના મૂળ
સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે. વૃક્ષો છે, વૃક્ષો હોય એટલે એ વરસાદ નીચે જમીન પર સીધો ન આવે, તેથી પૂરાઈ ન આવે. અને જે વૃક્ષો છે એ મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ છે. કેવું? એની ગેરહાજરી છે એ જમીનનું ધોવાણ છે. બાળકો પાછા ફરતા ટીબુએ ગામના 1 કલાક પસાર કર્યો અને ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. અને ગામડાના લોકોને કહેવું એમ હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે. જો જંગલો હોય એટલે તે ખૂબ જ સારો વરસાદ મેળવે છે, હવા પણ ઠંડી રહે છે અને અવાજનું પ્રદૂષણ હોય પણ એ ઓછું થઈ જાય છે. અને કારણ કે જંગલોના આજુબાજુ હાઈવેનો અવાજ શોષી લે છે. જો હાઈવેનો અવાજ હોય શોષી લે છે. બાળકો ગામનો ઇતિહાસ વિશે શીખ્યા અને તેઓ આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિ ક્ષેત્રે 60 વર્ષ પહેલા જંગલોને કેટલાક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. જો શું કે છે એ 60 વર્ષ પહેલા કે જંગલોને કેટલાક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. અને ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું. જો શું કે છે, ગામ જેટલું મોટું છે એટલું મોટું નહોતું અને તે જંગલોથી ઘેરાયું હતું. શેનાથી ઘેરાયેલું હતું? જંગલોથી. અને રોડ અને બહુમાળી મકાનોના બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગના કારણે જંગલો પર દબાણ આવે છે. જો શેના ઉપર દબાણ આવે છે? તો કે રોડ અને બહુમાળી મકાનો, બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાના માંગના કારણે જંગલો પર દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે. કેવા પામતા જાય છે? નષ્ટ પામતા જાય છે. અને તે આ વાતથી ખુશ નથી કે જંગલોનું પુનઃસર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નખાયા છે. જો શું કે છે, વધુ પડતા તમે ચારો હોય એનાથી વૃક્ષોને કાપી નખાયા છે. અને પ્રોફેસર અહેમદે એમ કહ્યું કે આપણે ડાહ્યાપણાથી કામ લઈશું. કેવા? ડાહ્યાપણાથી કામ લઈશું તો કે જંગલોને, પર્યાવરણને સાચવી શકશું તથા વિકાસ પણ થઈ શકશે. જો આપણે એને સાચવશું એટલે તે વિકાસ પણ થઈ શકશે. બાળકોએ તેને લગતા કેટલાક ચિત્ર બનાવ્યા અને મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદને બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું. જો શું કે છે, એને જંગલનું મહત્વ શું છે એવી રીતના પૂછ્યું. તો બાળકોએ લખ્યું કે જંગલ ઓક્સિજન આપે છે, તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે. જંગલોની નજીકના વિસ્તારમાં સારો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જો જંગલો કેટલી રૂપે મદદરૂપ થાય છે એ તમને બતાવ્યું છે કે તેઓની ઔષધીય વનસ્પતિઓ, લાકડું ઘણી ઉપયોગી પેદાશો માટેનો સ્ત્રોત છે. આપણે જંગલોની જાણકારી કરવી જોઈએ કે જો જંગલો અદૃશ્ય થઈ જાય તો શું થાય. જો એ તમને આકૃતિમાં બતાવ્યું છે, એમાં પહેલું છે કે જો જંગલો અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. જો હવામાં છે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય અને પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે. જો જંગલો ન હોય અને વૃક્ષો ન હોય એટલે પૃથ્વીનું તાપમાન પણ વધે છે. બીજું છે કે વૃક્ષો અને વનસ્પતિ વિના પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ ન મળે. જો વનસ્પતિ ન હોય એટલે પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ મળે નહીં. જો પ્રાણીઓને રહેવાનું મળે નહીં. પછી છે ત્રીજું કે વૃક્ષોની ગેરહાજરીમાં જમીન અને જળધારક શક્તિ ગુમાવે છે, જેથી પૂર આવી શકે. જો શું કે છે, વૃક્ષો ગેરહાજરીથી જમીન જળધારા શક્તિ ગુમાવે છે, જેથી પૂર આવી જાય છે. ચોથું છે કે વન્ય નાશ અને આપણા જીવન અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકી અને વિચારો કે આપણે આપણા જંગલને બચાવવા શું કરી શકીએ. જો તમને અહીંયા બધા ચિત્ર બતાવ્યા છે, જંગલના છે, પછી ઉદ્યોગોનું છે, વનસ્પતિ છે, જો
ઘર છે. હવે અહીંયા પાઠ પૂરો થાય છે. આગળ જોઈએ આપણે સ્વાધ્યાય, તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવો, જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.